નમસ્કાર, એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિસ્તારથી। મહત્વના સમાચાર પર એક નજર કરીએ। સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝામીરે લોકસભા ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકે તે હેતુસર તારીખ 16/2/2024થી લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થાય ત્યાં સુધી સુરત શહેરના અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે। જે અનુસંધાને ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશનના NDPS એક્ટના ગુનામાં વોન્ટેડ અને છેલ્લા 7 માસથી બિહાર નાસી ગયેલા આરોપી લાલુ પ્રસાદ ઉર્ફે લાલુ બેની સાવ ગુપ્તાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।